નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10નું ધોરણ 10નું છે એ આપણે સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાનનું છે આપણે શું જોવાના છીએ? સામાજિક વિજ્ઞાનનું આઈએમપી મોડલ પેપર જોવાના છીએ. જે આપણી પ્રથમ પરીક્ષા છે તેના માટેનું આપણે પેપર છે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય જો આઈએમપી મોડલ પેપર છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકશો. તો આપણે જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો એમાં જોઈએ તો યોગ્ય જોડકા જોડો. તો વિભાગ એ છે અને વિભાગ બી છે. તરાઈના જંગલો. તો તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો જવાબ સી ટીક જ છે, પણ તો હું તમને ટીક કરાવી દઉં છું. તો તરાઈના જંગલો છે હિમાલયમાં આવેલા છે. પછી ઝરીકામ. તો ઝરીકામ માટે સુરત જાણીતું છે. રાઇનોવિઝન છે ગેંડા પરિયોજના છે. ભાખરા નંગલ યોજના તો સતલુજ નદી પર આવશે. અને બજાર પદ્ધતિ તો એ મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાના રહેશે. તો સાહિત્ય જોડી લો. તો પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તમારે જણાવવાનું રહેશે. તેમાં 6 નંબરનું છે ધોળાવીરા નગર આયોજન દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. તો નગર આયોજનની દ્રષ્ટિએ તો આપણે શ્રેષ્ઠ નથી, એમ કે ખોટું છે આમાં. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં તો એ પણ ખોટું છે. પછી છે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે તો એ સાચું છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તો સાચું છે. ભારત સરકારે ઈસવીસન 1991માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો તો ખોટું છે. 1981 આવશે. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે સાહિત્ય. તો એમાં છે આગળના ક્વેશ્ચનમાં યોગ્ય વિકલ્પ આપીને ખાલી જગ્યાઓ પૂરો. તો યોગ્ય વિકલ્પ આપીને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે નદીને ખાલી જગ્યાનું ઉપનામ આપ્યું છે તો લોક માતાનું ઉપનામ આપ્યું છે. નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ 18 ફૂટ ઊંચી હતી. કેટલા ફૂટ? 18 ફૂટ ઊંચી હતી. કુદરતી સંસાધનો એ મર્યાદિત છે. પછી છે ભારતમાં પશુ પક્ષીઓ અને માટે કેટલી પ્રજાતિઓ? 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. તો જવાબ આવી રીતે તમારે દેવાનો રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે જોઈ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જોવા મળે છે. તો 16.63% જેટલું જોવા મળે છે. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો સ્તંભ લેખો છે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. ચોકલેટ શામાંથી બનાવવામાં આવે છે? તો ચોકલેટ છે કોકોમાંથી બનાવવામાં આવે છે. આર્થિક રીતે ભારત છે એ કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત છે વિકાસશીલ દેશ છે. વિકાસશીલ એટલે કે જે વિકાસ આપણો ચાલુ છે, વિકસિત દેશ નથી. વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જાન્યુઆરી 1995 જેની સ્થાપના થઈ હતી. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો મિત્રો, આ ઉત્તર જોતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ છે હરિબારિયા યુટ્યુબ ચેનલનું નામ છે શું છે? હરિબારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આમાં વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ મિત્રો કરી શકો છો. આમાં આપણે ડેઈલી વ્લોગ અપલોડ કરીએ છીએ. જો આવી રીતે આપણે વ્લોગ્સ નાખીએ છીએ તો આ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. જો વિડીયો સારા લાગે તો શેર પણ કરીજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો. તો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધી જઈએ. તો બાકી આગળના ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત 1-2 શબ્દોમાં ઉત્તર લખો. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો એ નટરાજનું શિલ્પ છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ કયો છે? તો વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે એ મહાભારત રહેશે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ રહેશે. તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ છે. ગરીબીનું મુખ્ય કારણ કયું છે? તો ગરીબીનું મુખ્ય કારણ છે એ તમારે જણાવવાનું રહેશે. બેરોજગારી આપણે કહી શકીએ. પછી વિભાગ બી છે નીચે આપેલ પ્રશ્નોના કોઈપણ
9 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો એમાં આપણે જોઈએ તો 9 પ્રશ્નોમાં કયા પ્રશ્નોનો સમાવેશ થશે? આપણે સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો આપણા સાંસ્કૃતિક વારસો છે એમાં આપણે જોઈએ તો દ્રશ્ય કલા છે, દ્રશ્ય કલા એટલે કે જોઈ શકાય એવી કલાઓ છે. પછી આપણે સ્થાપત્ય કલાઓનો સમાવેશ, બધી સ્થાપત્ય કલાઓ છે, સ્થાપત્ય કલાઓ છે એમાં સ્થાપત્ય છે બધું. પછી પ્રકૃતિના તત્વોનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસોમાં કરી શકીએ, જેમ કે અભયારણ્ય છે, એ બધા સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ થઈ જતો હોય છે. નદીઓ છે, પર્વતો છે, બધાનો સમાવેશ છે સાંસ્કૃતિક વારસામાં થાય છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ શા પરથી કહી શકાય? તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એને પણ આપણે જોઈએ તો એના દેવતાઓનું પૂજન કરતા, વડનું પૂજન કરતા, પીપળાનું બધાનું પૂજન કરતા, એ બધું યાદ રાખવું. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? તો લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે. પછી છે સાચીના સ્તૂપ વિશે માહિતી આપો. અજુર્વેદ વિશે સમજૂતી આપો. અજુર્વેદ છે, અજુર્વેદમાં મંત્રોનો સંગ્રહ કરવામાં આવે છે. અજુર્વેદના 2 આપણે પ્રકાર છે, શુક્લ અજુર્વેદ અને કૃષ્ણ અજુર્વેદ. એ બધી માહિતી તમારે યાદ રાખવાની રહેશે. સાચીનો સ્તૂપનો પણ મધ્યપ્રદેશમાં આવેલો છે, એ માહિતી યાદ રાખી લેવી. આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ તો રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો રસાયણ ક્ષેત્રે નાગાર્જુન દ્વારા આપણે જોઈએ તો સૌપ્રથમ પારાને ભસ્મ કરીને પોષક તરીકે વાપરવાનું એ નાલંદા વિદ્યાપીઠમાં શીખવ્યું હતું. નાલંદા વિદ્યાપીઠમાં એઓ આચાર્ય તરીકે હતા. તેના દ્વારા આરોગ્ય મંજરી રસમંજરી દ્વારા એવા ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. પછી છે ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો ભારતમાં અલગ અલગ પ્રકાર છે. જમીનમાં કાપની જમીન છે, કાળી જમીન છે, પછી રેતાળ જમીન છે, પહાડી જમીન છે, જંગલ પ્રકારની જમીન છે, દલદલ પ્રકારની જમીન છે, કાળી જમીન છે અને રાતી જમીન છે. યાદ રાખવાનું રહેશે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો એવા પાક જે ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવાતો પાક છે ને ખરીફ પાક, જ્યારે જે શિયાળામાં લેવાય એને રવિ પાક કહે છે. ઘઉં છે એ રવિ પાક છે, શેરડી છે, કપાસ છે, મકાઈ છે, એ બધા છે ખરીફ પાક રહેશે. ખરીફ પાકનો સમય જૂનથી આપણે સપ્ટેમ્બર આજુબાજુ અને રવિ પાકનો ઓક્ટોબરથી જે માર્ચ એપ્રિલ સુધી રહેલો છે. ભૂમિગત જળના ઉપયોગો જણાવો. પ્રાથમિક ક્ષેત્ર વિશે માહિતી આપો. તો પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિનો સમાવેશ થાય છે, પશુપાલનનો સમાવેશ થાય છે, ખનનનો સમાવેશ બધો પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. પછી મત્સ્યપાલન છે. વૈશ્વિકરણના લાભો જણાવો. સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. પછી આ બાકીના ક્વેશ્ચનો છે સાહિત્ય તમારે એનો આન્સર જોઈ લેવાનો છે. સાહિત્ય જોઈ લો બધા ક્વેશ્ચન, તમને પુસ્તકમાંથી આના જવાબ મળી જશે. અને આ પણ તમારે દર્શાવવાનું રહેશે. ભારતમાં સ્થાપત્ય કલા પરિચય આપો. ભારતમાં પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ માહિતી આપો. સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. તો બધા માહિતી તમારા સાહિત્ય જોઈ લેવાની રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.